નમસ્કાર, અવતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। વઢવાણમાં મહિલાઓના સ્વાવલંબન માટે મહેંદી ટ્રેનિંગ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વઢવાણ ખાતે સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ સાયલીના સહયોગથી મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે મહેંદી ટ્રેનિંગ તથા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આશરે 80 જેટલી યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને મહેંદી આર્ટની તાલીમ આપી તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો હતો, જેથી તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની પરિવારની આવકમાં યોગદાન આપી શકે। કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, અર્ચના પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સોનલ દવે, જાયન્ટ સુરેન્દ્રનગર સાહેલી ગ્રુપના પ્રમુખ ઉમાબેન ધાનેસા, મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન સંઘવી, ભાજપ લઘુમતી મોરચાના નઝમાબેન ચૌહાણ સહિત કાર્યકર્તા બહેનો અને મોટી સંખ્યામાં સ્પર્ધક બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મહેંદી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ તાલીમાર્થી બહેનોને મહેંદી કળા દ્વારા સ્વરોજગાર શરૂ કરીને આર્થિક રીતે સશક્ત બનવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સફળ આયોજન સ્વ વિષ્ણુભાઈ બચુભાઈ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ નવલબા ગઢવી, દાદુબા ગઢવી તથા તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનો અને બહેનોએ મહિલાઓના સશક્તિકરણ માટેની આ પહેલને સરાહનીય ગણાવી હતી। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આજે જે કાર્યક્રમ માટે આપણે ભેગા થયા છીએ, કાર્યક્રમ માટે આપણે ભેગા થયા છીએ એ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પહેલો કાર્યક્રમ થયો, એના માટે નવલબા અને એમની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન। સાથે મારા દીકરા દાદુને પહેલાં અભિનંદન કે નવલબાનો આમ ધક્કો માર્યો તો ઘરની બહાર નીકળ્યા અને આટલી પ્રગતિ કરી એટલે દાદુભાઈ માટે જોરદાર તાળી। મોર પીછાથી રળિયામણો હોય છે, મોર હંમેશા પીછાથી રળિયામણો હોય છે। નવલબારિયા ને એક મોર જેવા છે અને એના પીછા પાછળે બેઠા છે અને એની પાછળે બેઠા છે, એટલે મોર હંમેશા પીછાથી જ રળિયામણો લાગે છે। એવી જ રીતે આ કાર્યક્રમમાં મોરની અંદર જે કંઈ પીછા છે એ પીછામાં તમે મહેંદીના રંગ પૂરો છો ને, આ બધી દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે તમારા મહેંદીના રંગથી અહીંયા હાજર રહ્યા અને આ કાર્યક્રમને તમે બધા એક સરસ રીતે નિભાવ્યો। જેમને આપણો વઢવાણનો વારસો કે જેનું વર્ણન બધા જ પ્રોગ્રામમાં પોતાના સ્વમુખેથી કરતા અને વઢવાણને ઉજળું કર્યું એવા બચુ બાપુના દીકરા એટલે કે વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી, જે મેમોરિયેબલ ટ્રસ્ટ એમના પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું, એ પરિવાર દ્વારા આજે મહેંદી કોમ્પિટિશનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનગરપાલિકાના પ્રથમ ડેપ્યુટી મેયર એવા સ્મિતાબેન રાવલ, કાર્યક્રમને જેમણે સાથ સહકાર આપી શોભાયું એવું જાયન્ટ્સ ગ્રુપ એના પ્રમુખશ્રી, આજે સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેંદી હરીફાઈ, સીવણના વર્ગો જે સરકાર દ્વારા ચાલતા હતા એનો સર્ટિફિકેટ વિતરણ અને મહેંદી હરીફાઈમાં જે દીકરીઓને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે એ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન। પહેલો બીજો નંબર જે દીકરીઓ લાવી છે એ લાઈફમાં આર્થિક રીતે પગભર બને એવી શુભેચ્છા સાથે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને ટ્રસ્ટ ચલાવનાર દરેક આયોજનોને ખૂબ ખૂબ શુભેચ્છા। મિર્ઝા અફસા, આજે મહેંદી કોમ્પિટિશનમાં મેં ભાગ લીધેલો, એમાં મારો પ્રથમ નંબર આવ્યો છે અને હું મહેંદી પહેલે જાતે જ શીખી છું અને ક્લાસ બી કરાવું છું, એ માટે ખૂબ ખૂબ અભિનંદન। આ કાર્યક્રમ પણ સમક્ષ બચુભાઈ ગઢવીના ખૂબ ખૂબ અભિનંદન માનું છું। આનાથી આર્થિક ફાયદો શું થાય? આનાથી હું ઘરે બેઠા જ તે મારી ફાઇનાન્શિયલ બધું છે પૂરું કરી શકું છું અને છે ને લોકોને શીખવાડીને બી તે હું પૈસા કમાઈ શકું છું। અને બીજી દીકરીઓને આનાથી શું પરિણામ હશે? બીજા દીકરીઓને આનાથી મારાથી બી સારું શીખવાડીને મારાથી બી આગળ વધે એવી રીતના હું ટ્રાય કરું છું બને। જય માતાજી। આજે સ્વ વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી મેમોરિયેબલ ટ્રસ્ટ દ્વારા મહેંદી કોમ્પિટિશન રાખ્યું હતું, જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી આશરે 75થી 80 દીકરીઓ જેટલીએ ભાગ લીધો હતો। મહેંદી સ્પર્ધા આજે આયોજન કર્યું હતું, એનો હેતુ એક જ હતો કે બહેનો આમાંથી પ્રોત્સાહિત થઈ અને પોતે સ્વનિર્ભર બને, પગભર બને। અને આજે આપણે જે કોમ્પિટિશન કર્યું હતું એમાં જુનિયર અને સિનિયર બે કેટેગરીમાં અલગ અલગ આપણે 1 થી 5 નંબર આપેલા હતા। જે બહેનોએ 1 થી 5 નંબર મેળવ્યા છે એ બહેનોનું પ્રોત્સાહન વધે અને દરેક બહેનોને પોતે આત્મનિર્ભર થાય અને સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ શકે એ હેતુથી આજે કાર્યક્રમ કર્યો હતો। અને આપણી સંસ્થામાં આગામી પણ આવા જ સમાજ સેવાના અને શૈક્ષણિક રીતે બહેનો આગળ આવે એવા સેવા કાર્યો કરવા માટે અમે કટિબદ્ધ છીએ। જય માતાજી।